દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થતા ભોગ બનેલા લોકોને દાહોદ જિલ્લા કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી. નમસ્કાર, હું છું રાજેશ સિસોદિયા અને અત્યારે તમે જોઈ રહ્યા છો આરજે ભારત ન્યૂઝ 7 ફ્રેન્ચાઇઝી ઓફ લીડ ઇન્ડિયા. ગ્રામ ભૂતખેડી, તાલુકા સિંગવડ, જિલ્લા દાહોદના નિવાસી માળ નરેશભાઈને જણાવ્યું કે પંચાયત ભૂતખેડીમાં મનરેગા યોજનામાં સ્ટોન બાંધનો અને ચેક ડેમના કામના મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. જે સ્થળ પર કામ કરેલ નથી અને કાગળ ઉપર પૈસા ઉપાડી લીધા છે. મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની તત્કાલ તપાસ થાય અને ભોગ બનેલા આદિવાસી ખેડૂતોને ન્યાય મળે અને ભ્રષ્ટાચારીઓના વિરોધમાં સખ્તથી સખ્ત પગલાં ભરવામાં આવે અને ભ્રષ્ટાચાર ખોરીઓને સજા મળે. આ માંગ લઈને ભોગ બનેલા ખેડૂત અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા પણ દાહોદ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મુલાકાત લીધી હતી અને આવેદન પત્ર પણ આપવામાં આવ્યો હતો. દાહોદથી નવલ ભુરિયાની આ ખાસ રિપોર્ટ. તો આવો જોઈએ આ રિપોર્ટમાં શું છે સત્ય અને શું છે હકીકત. મેં તાલુકામાં 2-3 મહિના પહેલી ભૂતખેડી પંચાયત ગ્રામ પંચાયત છે સિંગવડ તાલુકાની, એના માટે અમે અરજી આપી હતી. ત્યાં 1,60,60,00,000નો ભ્રષ્ટાચાર થયેલો છે નરેગા યોજના. અહીંયા અત્યારે એ ખેડૂતો પણ આવેલા છે, એમના સ્થળ પર એક કે કામ નહીં અને આખું કાગળ પર થઈ ગયેલું છે. તો ડીડીઓ સાહેબને પણ અમે અરજી આપી છે, લોકપાલ સાહેબને પણ આપી છે, પણ એ કરે એનું ધ્યાન આપજો એના માટે. સર, હવે આ ચેક ડેમમાં એવું છે, 1,69,70,00,000નો જે ભ્રષ્ટાચાર છે એમાં સ્થળ પર કામ જ નથી. હું પોતે લાભાર્થી છું, નરેશભાઈ ધીરાભાઈ માલ મારું નામ છે. તમારા નામે શું ચેક ડેમ છે, પહેલો જ નંબર છે સર મારો. તમારા ખેતરમાં તો ખેતરમાં કામ જ નથી. મને આના નાણાં ઉપડી ગયા છે. વ્રજવાસી ટેડર્સ, આવા ખોટા ટેડર્સો ઊભા કરી કેટલા એ 1,69,70,00,000 તમારા મારા અંદાજિત 4,50,000 નું બિલ છે સર. ચાલો, તો આ 12 લાભાર્થી છે, આટલું બધું ખોટું જળહળતું ભ્રષ્ટાચાર કર્યું અમને ખેડૂતોને ખ્યાલ જ નથી સર. તો આની સઘન તપાસ થાય અને ખોટા ટેડર્સો જે બનાવ્યા છે, 5 જેવા ટેડર્સો ખોટા છે. એમાં GRS ટેકનિકલ પ્રેમ પ્રજાપતિ છે સંજેલીનો અને GRS છે શંભુભાઈ સોની. તો આવું મોટો સિંગવડ તાલુકામાં ભ્રષ્ટાચાર કર્યો ખેડૂતો અમને કોઈ ખ્યાલ જ નથી. આવી દરેક બાબતોમાં ભ્રષ્ટાચાર. નમસ્કાર, હું છું નવલ ભુરિયા. આ સમયે તમે જોઈ રહ્યા છો આરજે ભારત ન્યૂઝ 7. દાહોદ જિલ્લાના કલેક્ટર ઓફિસ જે ખેડૂત લોકો અરજી આપવા માટે આવ્યા છે. તો અરજી શા માટે આપી, કઈ બાબત માટે આપી એ આપણે જાણીએ. ભાઈ, તમારું શું નામ છે? નરેશભાઈ ધીરાભાઈ માલ મારું નામ છે. ક્યાંથી આવો છો? સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયત ઢોલી ફળિયાથી આવું છું. તમે જે અરજી આલી એ કઈ બાબત માટે આપી? અમે જે અરજી આપી એ ભ્રષ્ટાચાર, ચેકડેમ અને સ્ટોનબંધ 2023-24માં જે નકલી કાગળ પર ચેકડેમ અને સ્ટોનબંધ બની ગયા છે અને અમારા જે નાણાં ઉપડી ગયા છે અને અમને ખ્યાલ જ નથી, જેની અરજી અમે આપેલ છે, જેનો 1,69,16,014,18 જે બારોબાર નાણાં ઉપડી ગયા છે ભ્રષ્ટાચાર કરીને. તો ખોટા જુદા જુદા ટેડર્સો, મહાલક્ષ્મી ટેડર્સ, વ્રજવાસી ટેડર્સ, સમીર્ણ ટેડર્સ, દિવ્યેશ ટેડર્સ જેવા APO, GRS અને ટેકનિકલ પ્રેમ પ્રજાપતિ, હાર્દિક સોની જેવા અધિકારીઓ મનરેગામાં ભ્રષ્ટાચાર કરી ગયા છે અને અમારા સ્થળ પર કામ જ નથી. એક ચેકડેમ ને એક સ્ટોનબંધ છે. તો જેના માટે અમે કલેક્ટર સાહેબને અરજી આપવા માટે પૂરી ટીમ ખેડૂતોની સાથે અમે સાચા લાભાર્થીઓ છે અને અમને ખ્યાલ જ નથી અને ભ્રષ્ટાચાર થયેલ છે, એના માટે અમે અહીં કલેક્ટર સાહેબને અરજી આપવા માટે આવ્યા કે અમારો ચોખ્ખો ન્યાય મળવો જોઈએ. તો તમારે એકલાના જમીનમાં આ થયું છે કે આ બધાની જમીનમાં? આ બધા જ ખેડૂતો છે એમની જમીનમાં થયું છે. સ્થળ પર કોઈ કામ જ નથી. કેટલા ખેડૂતની સાથે આવું થયું છે? અમે 12 ખેડૂતોની સાથે આવું થયું છે કે કાગળ પર જ ચેકડેમ અને સ્ટોનબંધ બોલે છે અને સ્થળ પર ત્યાં કશું જ નથી. તો કલેક્ટર સાહેબને તમે અરજી આપી તો કલેક્ટર સાહેબે તમને શું કીધું? કલેક્ટર સાહેબે યોગ્ય તપાસ થાય અને ખેડૂતોના નાણાં પરત મળે. તો આપણી મધ્યે આમ આદમી પાર્ટીના નેતાગણ બી ઉપસ્થિત છે, એમને પણ આપણે પૂછીએ.
સાહેબ તમારું નામ? મારું નામ છે નરેશ બારિયા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી. શા માટે સાહેબ તમે આવ્યા? અમે આમ આદમી પાર્ટીને રજૂઆત મળી. અમારા સિંગવડ તાલુકામાં ભૂતખેડી ગ્રામ પંચાયત છે, એમાં 12 જેવા ખેડૂતોના નામે ચેકડેમ ને સ્ટોનબંધ જે છે સરકારના માણસો એ લોકોએ કાગળો પર લખીને બારોબાર ખાઈ ગયા છે. તો એના માટે આ લોકોએ રજૂઆત અમને વારંવાર કરીને અમે સિંગવડ તાલુકા ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરી. ત્યારબાદ એ લોકોએ એક્શન ના લેતા આજે અમે ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને અને લોકપાલ સાહેબને, ત્રણેય અધિકારી સાહેબોને અમે આ ખેડૂતો વતી અહીંયા એક અરજી આપી છે અને તાત્કાલિક તપાસ થાય એવી અમારી માંગ છે. તો કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબે શું કીધું? હવે એમને તો એવું કીધું છે કે અમે તપાસ કરીશું અને તપાસમાં જે નીકળે એ માન્ય રાખીશું. પણ અમારી માંગ એ છે કે એ લોકો તાત્કાલિક 15 દિવસની અંદર તપાસ કરે ને જે લોકોએ નથી બનાવ્યા, કામકાજ તો નથી જ બનાવ્યા, આ ખેડૂતો આવ્યા છે એ કંઈ ખોટું બોલવા કચેરી આવતા નથી. જેમ ભાજપના ભ્રષ્ટાચારી લોકો છે એ ગમે ત્યાં ખોટું બોલે છે, પણ આ ખેડૂતો છે એ સાચું જ બોલતા હોય છે. એટલે એ લોકો અહીંયા માંગણી લઈને આવ્યા છે, તો એમને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો છે એમને જેલ થવી જોઈએ એવી અમારી માંગ છે. તો જે અરજી આપવા માટે ખેડૂત ભાઈઓ અને આમ આદમી પાર્ટીના નેતા કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબને અરજી આપી અને એમને તાત્કાલિક એનું દેખભાળ અને કાર્યવાહી કરવામાં આવે એવું આશ્વાસન એમને આપવામાં આવ્યું છે. વારંવાર દાહોદ જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આદિવાસીઓ સાથે ખેડૂતોની સાથે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આપણે સાંભળતા હોય છે. તો જોતા રહેજો આરજે ભારત ન્યૂઝ 7ને અને આ ચેનલને લાઇક, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું બીજા સમાચારની સાથે. નમસ્કાર.